જીગાજી, સૌથી પહેલાં તો તમારા આજના સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ ક્યાં રહેશે? સૌથી પહેલા તો એસબીઆઈ કાર્ડની વાત કરીએ. એસબીઆઈ કાર્ડમાં ઘણા ટાઈમ પછી જે સ્ટ્રક્ચર ચેન્જ થયો છે એ રીતે લાગે છે કે અહીંયાથી એક આપણાને એટલીસ્ટ અહીંયાથી 1-1.5 મહિના સુધી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને પોઝિટિવિટી જોવા મળી શકે છે. સૌથી પહેલા તો સ્ટ્રક્ચરની વાત કરીએ. સ્ટ્રક્ચર બ્રેક થયું છે. ગઈકાલે મેજર સ્વિંગ આવ્યો તો 637 640 એના ઉપર અત્યારના ટ્રેડ કરી રહ્યું છે અને ગઈકાલે એક મંથલી પીવટનો રેઝિસ્ટન્સ પણ બ્રેક થયો છે. અને જે બોટમ ફોર્મેશન છે ત્યાં આગળ આરએસઆઈમાં, મેકડીમાં અને ડેલ્ટા વોલ્યુમમાં ત્રણમાં એક પોઝિટિવિટી અને બુલ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. એટલે આની અંદર એટલીસ્ટ અઠવાડિયું 10 દિવસનું પણ વ્યૂ રહેશે તો પણ આની અંદર એક સારા મોમેન્ટ જોવા મળી શકે છે. અરાઉન્ડ ઉપરમાં 680 690 નો ટાર્ગેટ રહેશે. બાય કરવાની સલાહ છે. કરંટ લેવલ્સથી પણ બાય કરાશે અને નીચેમાં 635 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 620 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ ઉપર આપણે 680 690 સુધીના લેવલ્સ એસબીઆઈ કાર્ડમાં જોઈ શકે છે. અને નેક્સ્ટ જે સ્ટોક જે છે એ કેશમાંથી છે. કેશમાંથી રૂટ મોબાઈલની વાત કરીએ. સિમિલર સ્ટ્રક્ચર છે. ઘણા ટાઈમ પછી એક લોવર લો ફોર્મેશન પછી સ્ટ્રક્ચર બ્રેક થયું છે. આની પહેલા એક કન્સોલિડેશન હતું 20 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ ઉપર અને પરમ દિવસે આપણે એક સારું મૂવ જોયું આમાં 6.5%નું. અને આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બ્રેક થયું છે એ રીતે વોલ્યુમ્સ પણ એક આવે છે બ્રેકઆઉટ સાથે સાથે, એટલે પોઝિટિવિટી મેન્ટેન રહેશે. આની અંદર રૂટ મોબાઈલ બાય કરવાની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી પણ બાય થશે અને ઇન કેસ પુલબેક આવે છે 565 સુધી તો પણ બાય કરવાની સલાહ રહેશે. આપણે સ્ટોપ લોસ લગાડશું 545 ના નીચે અને મોટી ઉપર આપણાને 630 640 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. એટલે જુઓ, એફએનઓમાંથી એસબીઆઈ કાર્ડ પર નજર રાખજો. આ ભાવે પણ ખરીદી શકાય. 640ની આજુબાજુ આવે તો પણ ખરીદીને ચાલો. 620નો સ્ટોપ લોસ, 680 690ના લક્ષ્યાંક અને રૂટ મોબાઈલ 565 સુધીના ઘટાડે પણ એડ કરી શકાય. 545નો સ્ટોપ લોસ, 630 640ના લક્ષ્યાંક. એટલે આ બંને પર નજર રાખવાની છે. એસબીઆઈ કાર્ડ અને રૂટ મોબાઈલ બંને પર ખરીદદારીની સલાહ. પરંતુ આગળ વધીને